જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ। હાલો, થઈ ગયું છે સવાર ને પાછું આપણે હવે આજનું આપણું કામ ચાલુ કરી દઈએ। હવે જવાનું છે આંબરા કાનભાઈને ત્યાં, અને ત્યાંથી પછી આગળ ક્યાં નીકળીએ। થોડું યાદ હોય, બીજદાન મૂક્યું હતું આપણે 3 મહિને ચેક કરી, અંદાજો નતો આવતો, પછી આપણે પાછી 15-20 દી પછી પાછી કરી દીધી। આખું દઉં ને લાલ જોર કરી ગઈ કઈ જાણી કઈ 5 વાગે આજ સવારે એકલી જાણી ગઈ કે કઈ ખેંચવું પીડ્યું હજી છે માજી અંદર કટકો તૂટી નીકળ્યો છે, બાકી મેલી પડી નથી। તો આમ ફેરવો તો ભાઈ ને હજી અડધી પડી છે માજી અંદર। હા શું કે યોગેશભાઈ બીજદાનનું પારું સારું છે? પાડું મને બહુ ગમે, રૂપારું છે। ઈ ઉપાધિ કરો, મેં તો રેડી જ છે। આ કેવડું થયું? હા હા, આ ઓલી ઓલી ભાઈ વેચી નાખી। આ દાગીનો થાય જોરદાર। આરે કેટલો ટાઈમ આવતો? કેવડું થયું? 2 વર્ષ પછી। આને હે ને મિનરલ મિક્સર પાવડર ચાલુ કરી દેજો। નાખી લે હું શિયાળામાં છેલ્લે કંટારો લેવડાવે એમ નહીં, આડાવડા જાય ને એવું રાડું દે ને ઠેકું મારે। આપણે શિયાળામાં નાખી લઈએ તો અમે ભાઈ એમ કઈ ને કઈ હાન થાય તો કેટલા ગામના પાણી પીએ। બીજદાન મૂક્યું હતું પેલા મહિનાની 21 તારીખે, તો આ 7મો મહિનો હે ને, બરાબર ને? હાલો ઊભી થા। બીજી વાર કર્યું પેલો મહિનો ને 21 તારીખ, એટલે 7 મહિના જેવું થાય ને? 7 મહિના ને 2-3 દિવસ 6 મહિના થાય ને? 6 મહિના રેડી, 6 મહિના બરાબર। 6 મહિના ને અમાસે 4-5 મહિના ને 4-5 દિવસ રેડી। હું તમને શંકા જેવું લાગે કઈ? ઓલે 7 મહિને ક્યાં આપણે એક જ ફેરે બીજદાન મૂક્યું હતું ને, પાછું બીજી ફેરે તો પછી તો ના મહિને બીજ નકર તો 7 મહિને થઈ ગયા। તો ઓલે ફેરે વખતે 7 મહિને ખબર પડી તો તમારી ભૂલ ને, તમે 3 મહિને ચેક કરાવી લેવી જોઈએ। ભેં થઈ જાય ને એટલે જો ગરમીમાં આવે તો 21 દી ખબર પડી જાય, બરાબર? બીજદાનમાં આજ 7 મહિના લગા આવી રીતે જતું એટલે કીધું હશે એમને હું શું કહું કે માની લો કે બીજદાન મૂકો કે પાડે ફેરવો, એટલે 20 ઉથલો કરે તો 21 દી રિપીટ થાય, બરાબર? અને જો રિપીટ ના થાય તો 3 મહિના થાય ને એટલે ગમે ડૉક્ટરને બોલાવીને ચેક કરાવી લેવાની। એટલે ભાઈ ચેક કરો એટલે કન્ફર્મ ખબર પડી જાય ગાભણી છે કે ખાલી છે। ગાભણી હોય તો નોકરી થાય, ખાલી હોય તો પાછી દવા થાય, એટલે એ પાછી ગરમીમાં આવે। હા, તો એમ જ બીજું કઈ નતું એ જ ખાલી મેં કીધું નહીં, તાજુ તો આ દેખાય છે, ગાભણું દેખાય છે, ચેક કરવાની કઈ જરૂર છે નહીં આમાં। એ તો બાપા ખબર છે, દેખાય છે આમ ગાભણી છે, પણ હું આ ભાઈને કઈ શંકા જેવું હોય ને મને બોલાવ્યો તો કયો, હું કહું શંકા જેવું હોય ને તો જરાક જોઈ લો શું છે શું નથી એમ।